પોતાના લાડકા દેરાણી એવી નાની બેન સમય ચેતનાબેનના એ પ્રશ્નનો જવાબ આપ્યો છે। ચેતનાબેન પ્રફુલભાઈ ભટ્ટે પોતાની દેરાણી જ્યારે જેઠાણીને પ્રશ્ન કર્યો છે, મોટી બેનને પ્રશ્ન કર્યો છે કે કુળદેવી અથવા તો ઈષ્ટદેવ તમને પ્રસન્ન થાય તો આપ શું માંગો? એના પ્રત્યુત્તરમાં વંદનાબા એટલું જ બોલ્યા કે મુક્તિ મળે કે ન મળે, મેવા મળે કે ન મળે, મારે સેવા તમારી કરવી છે। અને આપણા પૂર્વ રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધી બાપુ તો એમ કહેતા કે મારું જીવન એ જ મારો સંદેશ છે। પણ સાહેબ એવું નથી, એમનું જીવન એ જ એમનો સંદેશ છે એમ નથી। દરેક વ્યક્તિ સજ્જનો જે છે ને એમનું જીવન એક સંદેશ જ હોય છે। અને અહીંયા વંદનાબાએ પણ માત્ર સરપંચ પદે જ રહીને એમ નહીં, પણ એક સન્નારી તરીકે જીવીને પોતાના પતિદેવને, સંતાનોને, આદિકને શુભ સંદેશ પણ આપ્યો છે અને જીવન જીવી બતાવ્યું છે। અને સાથે એટલું જ નહીં, પણ સાથે એ વાતને એમણે સાર્થક કરી છે કે હું પંથ તમારો છોડું નહીં અને દૂર દૂર ક્યાંય દોડું નહીં। એનો અર્થ અહીંયા પોતાના પરિવારને એટલે કે લાડકી બેનને સમજાવતા, દેરાણીને સમજાવવાની સાથે પોતાના લાડકા પુત્રવધુ વર્તમાન સરપંચ શ્રીમતી રોશનીબેન ધાર્મિકભાઈ ભટ્ટને અને પોતાના પુત્ર એવા ધાર્મિકભાઈ ધનંજયભાઈ ભટ્ટને અને પોતાના ભાભીમાં એવા કૌશિકાબેન આદિકને જાણે પોતે પ્રેરણા આપી હોય તેમ હું પંથ તમારો છોડું નહીં અને દૂર દૂર ક્યાંય દોડું નહીં। એનો અર્થ પરિસ્થિતિ ગમે તેવી હોય, વ્યક્તિની વિચારધારા એક જ હોવી જોઈએ અને એ જ વ્યક્તિ જીવનમાં પોતાના ધ્યેય સુધી પહોંચે છે જેનો વિચાર એક હોય, જેનો રંગ એક હોય। બાકી જ્યારે તમારો વિચાર બદલ્યો કે રંગ બદલ્યો તો સંતો ગાશે કે એવા દો રંગા ભેડા કદી નવ બેસી, એમાં પથ્થરે પોતાની જાય। એટલે એક વિચાર, એક ધારા કાયમ રાખવી અને તમારો ધ્યેય અડગ હશે તો 100% મંજિલ તમે પામશો। પછી રસ્તો ભલે ગમે તેટલો ખાડા ટેકરા વાળો હોય, ઉબડ ખાબડ હોય, પણ ધ્યેય તમે હાસિલ કરીને રહેશો। બહુ ટૂંકમાં સહજતાથી વાત સમજાવી છે, સુંદર મજાની આ વાત અહીંયા સમજાવી છે ને ત્યારે સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા એમના નણંદબા એવા રેખાબેન રજનીકાંતભાઈ દવે, લાડકા નણદોઈ એવા રજનીકાંતભાઈ રમણભાઈ દવે આદિકની આપણે અહીંયાથી યાદી લઈ એ પહેલા મારી પાસે એક પુષ્પાંજલિ પત્ર આવ્યો છે જે લખ્યો છે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે અને બિપિનભાઈ આર પટેલ જેમના જિલ્લા મહામંત્રી છે, યોગેશભાઈ દીક્ષિત તાલુકા એકમના પ્રમુખ છે અને જનકભાઈ પટેલ જિલ્લા પ્રમુખ હોય એ તમામ સાથે કાર્ય કરતું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાથી આ પત્ર પ્રાપ્ત થયો છે। પત્રનું શીર્ષક આપ્યું છે શ્રદ્ધાંજલિ પુષ્પ। આત્મીય શ્રી ધનંજયભાઈ ભટ્ટ, ધાર્મિકભાઈ ભટ્ટ, આપના ભટ્ટ પરિવારના રૂપી પુષ્પગુચ્છમાંથી એક વંદનાબેન ધનંજયભાઈ ભટ્ટ નામે સુંદર પુષ્પ મુરઝાઈ ગયું છે। તારીખ 8/5/2026 ના રોજ દિવ્ય આત્મા દિવંગત થયાના સમાચાર મળતા સમગ્ર બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના બંધુઓમાં ખેદની લાગણી પ્રસરી ગઈ છે। આપના કહેતા ભટ્ટ પરિવાર રૂપી પુષ્પગુચ્છમાંથી દિવંગત આત્માની વિદાય થતા જે ખોટ વર્તાશે તે ખોટ પૂરી શકાય તેમ તો નથી જ, પરંતુ એ દિવ્ય આત્માને પરમ કૃપાળુ પ્રભુ હૃદયસ્થ કરી અને પોતાના ચરણોમાં સ્થાન આપે અને એનો જન્મ પ્રભુ ભક્તિ આપે એ જ બે હાથે મસ્તક નમાવી સર્વને પ્રાર્થના કરીએ છીએ। તેમજ ગીતાસાર મુજબ સુખ દુઃખમાં સમતા ધરી આપને અને આપના પરિવાર પર અને કુટુંબ પર આવેલ દુઃખને સહન કરવાની પ્રભુ શક્તિ આપે એ જ પ્રાર્થના। આત્માના અમરત્વ માટે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે ઓમ નૈનમ છિદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ કલેજ્ઞાત ત્યાપો ન શોષયંતિ મારુતઃ। આપ સમગ્ર બ્રહ્મ સમાજના એક આપ્તજન છો, આપનો સુખ દુઃખમાં સાથે રહી શકાય એટલી મદદ કરવા હંમેશા તત્પર રહીશું એવી ખાતરી આપતા ફરીથી આપ અને આપનો પરિવાર આ શોકમાંથી બહાર આવી પ્રભુ ઈચ્છાને શિરોમાન્ય ગણી આપનું કુટુંબ પ્રગતિમય થાય એવી પ્રાર્થના સહિત દિવંગત આત્માને પુનઃ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। જન્મ પણ તું જ, જીવન પણ તું જ અને તું જ મૃત્યુ પણ છે, તમ તત્વમસી। ઓમ શાંતિ। સમસ્ત ગુજરાત